હાલા છે નહીં પરણ આનો પર તો કમલ ભાઈ હાસી બોલ લઈ લીધું સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? એમણે તો આજે મારે બધાને છે ને જવાનું છે પાછું ઉચ્છા કોટડા ભગુડા અને બગદાણા, કેમ કે પરેશભાઈના મમ્મી આવેલા છે ને પરેશભાઈના મમ્મીને છે ને જવાનું હતું સ્પેશિયલ તો ભગુડા ને બગદાણા કોટડા. આજ મમ્મીને આશુબેનને મારે પરેશભાઈને ને કોમલ મેડમ પહેલી વાર આવે છે. આજે અમારે બધા જઈએ છીએ, કેમ કે હું કોમલ હજી કોઈ દિવસ બગદાણા નથી ગયા, તો આ વખતે પહેલી વાર જઈએ છીએ બગદાણા હારે. આમ તો જઈએ એવા ઘણી વાર, પણ અમે બે કોઈ દિવસ હારે બગદાણા નથી જતો. આ જવાનું છે બગદાણા બધી દર્શન કરવા. બાકી તો યાર અત્યારે પેલા નાસ્તો કરી લઈએ બધાય નાસ્તો કરી લીધો ફેમિલી. આજ છે ને મારા પપ્પા એક રહેવાના છે ઘરે. આપણે ઘરે ઘર હાસવું પડે, ઘર હાસવું સીતારામ આપણે તો અંધે રખડી જઈએ. થઈ ગયા રેડી બધાય? એમાં હવે બગદાણા ભગુડા કોટડા વાહ આજ તો સ્પેશિયલ અમારે દર્શન કરવા બધે. તારો દાંત પીડ્યો કે પાડ દેવો ના? બ્રશ નથી ચોગા એક દાંતમાં. હાલો ભાગું ને. હા, થોડી ખજવાય કરી નાખું ને બધાને જય માતાજી, જય માં મોંગલ ને દર્શન કરવા જવાનું છે ને. અમારે સ્પેશિયલ મહેમાન આવે એટલે કોણ તમે સમજી જ ગયા હોય, અમારા કોમલ ભાભી. હાલે ભાઈ અમારા વિનોદભાઈ ને આમ તમે મોજ તો આવે ને આમ અત્યારે ચહેરા ઉપર આમ અલગ સ્માઈલ. આજે અમારે બસ ફટાફટ હાલો પછી નહીં કરું. શબ્દ નથી મારી પાસે કેવા માટે. વાહ મમ્મી તો અત્યારે નીકળી જશે વેલા, કેમ કે ઘણી જગ્યાએ જવાનું છે, તો સાંજે માઈન પાસે આવશું. મારા મમ્મી છે ને ઘણા ટાઈમ પછી આજ બેઠા છે 4 વ્હીલમાં, એટલે થોડુંક શું કહેવાય હોમેટિક ને એવું પ્રોબ્લેમ થાય છે. આશુબેન ને થાય, મમ્મી ને થાય. મને તો ફાવી એટલા તમને આપણે બધા એ થાકે જવાર કરીને વાંધો ને. આજે મમ્મી ને વાંધો ને, કારણ કે વો બાબા ભેગા છે ને એટલે. અત્યારે અમારે પેલા જવાનું છે ઉષા કોરડા માતાજીના દર્શન કરવા. મેડમ છે ને રસ્તામાં ઊભા છે વાટે. જય માતાજી, જય માં મંગળ બધાને. આવી ગયા તમે? હા, આવવાનું તું? આવવાનું હતું. વાહ હું તો જનકભાઈ ના ચહેરા મુજબ કામ. બા આવડા મને ખીજવાડે બધાય. કેવી મજા આવી. હું આવી તો ભેરી કે આવી બધાયમાં તમને યાદગીરી રહે કે આ માસી આવ્યા હતા એટલે મારા મમ્મીને છે ને કે એનો કોમલ સાથે ફોટો પાડવો હતો, તો પછી દ્વારકા વાળાએ દયા કરી દીધી કે આજ બધી લોકેશન માં જઈને અલગ અલગ ફોટો નીકાળો તમે. મારે તો કઈ વાંધો નહીં. એમાં વાંધો નહીં આવ્યો. વાંધો નહીં આવ્યો ને? મજા આવે ને. મજા આવે. તો વાંધો નહીં. બીજા કોઈનું દર્શન કરી લઈ માતાજીના પેલા. સબસ્ક્રાઇબર લોકો મળી જાય. શું ગામ તમારું? મોટા લીલિયા. મેં પહેલી વાર સાંભળ્યું તમારું ગામનું નામ. અમરેલી જિલ્લો. સારું હાલો તો બીજું ભાઈ ગોઠવાઈ ગયા છે, અત્યારથી શોપિંગ કરે છે બંગડીઓની. મમ્મી ભાઈ અત્યારથી જો બધું જોયું ને. હે હજી તો વાર છે. દર્શન કરી લીધા ફેમિલી. જે લેવાનું હતું એ બધું લઈ લીધું. ક્યાં જવાની? નીચે જવાનું. આમાં કેમ એકદમ ગાડી નહીં તો અત્યારે દરિયો ખાલી છે ને એટલે. ગાડી આકવી અંભાળો. મારી આખી માં બેસે. ખાલી બે છે તે આખશે નહીં, મને ખબર છે. એની જાવ હાલો બધા તમે પાછળ અમારી. જાઓ મેડમ જાઓ. મને આવડે. આવડે? આમ સે દરિયો છે એટલે ખુલ્લો પડશે એટલે વાંધો નહીં કે ક્યાં જઈએ. આ દરિયામાં જાઉં કા ભટકા હું કન્ને કન મારા શૂઝ ને બધું રેડી કીધું કે પેલા પલળી જા ને. પતી ગયું બેન તમારો ફોટો શૂટ? અમે કે ના થેન્ક યુ ભાઈ. આજે અમારા કેમેરામેન પરેશભાઈ બીના તમારો ખૂબ ખૂબ આભાર. મસ્ત જોઈએ બધા બેઠા બેઠા તમે મોજ કરો ને અમે અહીંથી બેઠા બેઠા નાસ્તો કરવો છે કે કઈ? અમારી એમાં જનકભાઈ ખુશી અલગ છે કે આટલો નાસ્તો કરાય છે કે હવે લેવા જવાનું બાકી નથી રહી ગયું ને? લેવાનું બાકી. હે ભાગું ને ભગુડા જાય છે હવે. થઈ ગયું ને? મારા મમ્મીને છે ને ટ્રાવેલિંગમાં વોમિટિંગ બહુ થાય છે, પછી રસ્તામાં ઊભા રહી ગયા ઘડી. મમ્મીને વોમિટિંગ થઈ ગયું તો અત્યારે
આ છે ને બધાને હસવા પડે છે. પ્રેશર તો માને હસવા પડે ઘડીક આસવાડા આશુને વોમિટિંગ થાય, મમ્મીને થાય. હવે અમે ઉભા રહી ગયા ગેસ પૂરા ગેસ સ્ટેશને. શું થાય યાર? ગેસની છે ને રિંગ ખેંચી લીધી ને ઉડે નહીં કે તમે આવ્યા છે હગાની દુકાને જરીક રિપેરિંગ કરાવવા. ને અમારા મિત્ર જૂના બહુ મિત્ર છે ને ઘણા ટાઈમ પહેલા અમારા મિત્ર મળી ગયા છે, દીપકભાઈ. આખું ફેમિલી મળી ગયું છે. અત્યારે કઈ બાજુ જવાના આપણે? ભગુડા. અમે ભગુડા જતા હતા એટલે તો કહેતા હતા ઉભા રહો તમે, અમે આવ્યા ફિટ કરાવીને. હાલો, તમારો ખૂબ ખૂબ આભાર. હવે અમે નીકળી પછી પાછા આવશું ક્યારેક. મારા હગાની દુકાન છે બસ ભગુડાની ચોકડીની સાઈડમાં જ છે. તો હવે પાછા જઈ ગેસ પૂરા. ઓલા લોકો કેવું વાટે ઉભા ફોન કરે. હવે પેલા ગાડીમાંથી બધાને ઉતરવું હતું ને હવે ફોન કરે છે કે આવો નહીં, હવે ભાગવું છે. પાછા સીએનજી પુરાવા ગયા ભાઈ. ઉતાવળ થતી ગયો જવા. હવે ભગોડા જવાનું ઉતાવળ થતી ગરમી સડી ગયો પી લઉં ઠંડુ. ભગુડા પૂગી જાય ફેમિલીને છે ને મારા મમ્મીને થોડીક તકલીફ થઈ જાય છે પણ પૂગી જાય વાંધો નહીં. હજી બગદાણા જવા ને બસ. હા એમ તો ફોટોશૂટ ચાલુ થઈ ગયું. બરાબર દર્શન કરીને નીકળી જાય સીધા બગદાણા જવાનું છે. અહીંયા જનકભાઈ ને કેટલા બધા માલ નતો અમારી મેરે, માલ નતો કમલ મેરે કે ભાઈ સેઠ આવે તો થાય ને પછી. શેઠ વૈનાનું શું કરવું પછી પછી અમે વાટ જોઈ જઈને ભાગ્યા પછી ભાઈ. મેડમ રીહાણેલા છે આજ. બગદાણા તો પૂગ ગયા છે ને. કોમલ ઘણા ટાઈમથી કહેતી કે તમે બગદાણા જાવ, મને લઈ નથી જતા. અમે બે છે ને કોઈ દિવસ આવ્યા નથી બગદાણા. હારે નથી આવ્યા, એમ તો આવતા હોય પણ ઘણા ટાઈમથી આવું કરતા હતા. આજ ફાઇનલી આવી ગયા છીએ બગદાણા. તો પેલા છે ને દર્શન કરી લઈ બાપા સીતારામ. અમારા આશુબેન નું થવા માંડ્યું છે ફોટોશૂટ. ફોટોશૂટ કોણ કરે? મારા ભાભી. મજા જ આવી ગઈ. એ ભગવાન આવા દીકરા હોવને દેજો, મા બાપને જાત્રા કરાવે એવા. મારા બા છે ને આજ આનંદ થઈ જાય, બાને આનંદ થઈ ગયો ને પ્રસાદ લઈ લે. ફેમિલી દર્શન તો કરી લીધા ને તમને ખબર છે અહીંયા આવી એટલે પ્રસાદી લેવા તો જવું પડે. ચા સુધી તો હાલે નહીં. ભગુડા જાય તો ચા પીવા જવાનું હોય ને અહીંયા આવી એટલે અહીંયા પ્રસાદી લેવા જવું પડે. પ્રસાદી લઈ લઈ બાપા સીતારામની. પ્રસાદી લઈ લીધી ફેમિલી, મજા આવી છે ને. હજી મમ્મી બધા લોકો જમે છે, પ્રસાદી લે છે. તો ભાઈ સબસ્ક્રાઈબર મળી જશે. એમને તમારા ઘરે લઈ જાવ ને તમારે કઈ ને લઈ જાવ પણ ત્યાં પૂગે નહીં. ન પહોંચે રીંગ ત્યાં કોઈ બિચારા આવે ને ઘડિયાળ કોને લેવા? મને લીધી? વાહ. આપણે શું લેવું છે મમ્મી તમારે? હે આમાં કઈ નહીં. મારા મમ્મી તો કઈ નહીં લેવું. લે કંઈક લઈ લે. કિયામાં તને ગમી? હે લાવે છે ગોતે છે ઘડિયાળ. ફાઇનલ ડિસિઝન છે ને આ ઘડિયાળનું આવ્યું છે તો લઈ લીધી. હવે શું લેવાનું છે બેન? રૂમાલ લેવાનું છે. અમે એક ઘડિયાળ લેવા ગઈ છે. હાલો પૂરો મારું. મારા ભાભી આટો ભાઈ રમકડો લઈ લીધું છે. મનાવી તો પડશે ને. હવે કેવો ના ખરીદી કરી છે ને. હાલ આવતા ને તો કઈ દુકાનમાં ઘૂસી જાય ને કઈ નક્કી જ નથી રહેતું. મારો ભાઈ હાડીઓનું કલેક્શન કરતો થઈ ગયો, સુંદરીઓનું. વાહ 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 વાહ. મેં લીધી ભાઈ મારી શું કે એના માટે, બાકી રેહાઈ જ મારી રાત. મને કેતા હમણાં તો આ લેવી કે હાલો ભાઈ આ રાખો. હા ભાઈ એ રેડી છે, બીજું કઈ નહીં લેવા. પતી ગયું? સારું હાલો ભાઈ પૂગી જાવ ને ઘેરે. હવે આ બધાને છે ને શોપિંગ કરવામાં અમારે થઈ ગઈ છે 2 કલાક. 2 કલાકમાં કેટલી બધી ખરીદી કરી લીધી એનું કઈ નક્કી જ નથી. જો આમ કેવડી શોપિંગ કરાવી કોમલબેન બતાવો તો કેટલી શોપિંગ કરાવી. જો નામ તો હું તને બધું લઈ દે. કામ લઈ દે? હા શું ક્યારે તાર જીજ હોતું તો લઈ દીધું કે હે? નહીં પરણે એનો પર તો કોમલબેન હાસી બોલ લઈ દીધું. લઈ જ દઉં ને યાર. તમારે બેન કઈ બાકી રહી ગયું? નહીં મેં જતી હતા આપણે ગાડી લઈ લીધી. તો ભાઈ જેને જે લેવાનું હતું એ લઈ લીધું. મારે કઈ લેવાનું હોય નહીં. આપણને આ વખતે ઘડિયાળ લઈ દીધી એટલે આપણે આવી. એક તો સુંદરી બે લીધી, એક બ્રેસલેટ લીધું, ઘડિયાળ લીધી ને ગાડી તો પાડિયા લીધી. ગમે ને બહાર નીકળે ને ત્યારે હું છે ને કોઈ દિવસ ફિરકું વ્લોગિંગ ન કરી શકું. કેમ કે બધું આવડે ખરીદી કરવાની હોય, સબસ્ક્રાઈબર લોકો બધા મળે તો પછી વ્લોગિંગ ઓછું કરું ગમે ને બહાર. બાકી મજા બહુ આવે એમ. તમે લોકો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને ભાઈ. શું કે હું કોમલ પહેલી વાર આવ્યા હતા હારે બગદાણા. શું મેડમ શું કહેશો તમે? હા મજા આવી ગઈ. હે કેદું આવું હતું ને તારે? ઘણા ટાઈમથી કેતી કે હે
હવે તો આવી જાય ને, હવે ભાગવાનું છે. હવે પાછા જલ્દી આવી જતી કા. હવે અત્યારે વાગી જશે 5 ને હવે જાય છે ઘરે. હવે ઘરે કેવા વાગ્યાનું કઈ નક્કી નથી. હજી પાછું ત્યાંથી અમારે જવાનું છે. મેડમ ને પાછા મૂકવા જવા પડશે. આપણને તો ફૂલ મોજ આવી ગઈ ને ભાઈ. અમારા ભાભી છે કે જનકભાઈ ને ફૂલ મજા. જનકભાઈ ને ખાલી ભાઈ ભાઈ માસી ભાઈ આવી મોજ કોઈ દી નથી માણી હો કે ભાઈ. Our hearts beat to the city streets. હવે ભોગી જશે માસીના ઘરે. આજ અમારે અહીંયા ધામણ નાખેલા છે બધા એમની. બસ અરવિંદભાઈ. તો અત્યારે મારે જવું છે કોમલના ઘરે મૂકવા, કેમ કે મેડમ ને જવાનું છે અત્યારે ઘરે. અત્યારે થઈ ગયું છે મોડું, કેમ કે બધી જગ્યાએ ગયા એમાં ગાડીમાં હેરાન થઈ ગયા પાછા. તો આજ મોડું થઈ ગયું, તો અત્યારે જાઉં છું હવે મૂકવા. હે હાર મૂકી દઉં કે પૂગી જશું મારા સ્ટેશને. હવે અહીંથી જઈશું મેડમ હાલીને, કેમ કે રસ્તો ખરાબ છે ને મારે ખોટું જવું નથી. હારવેલ હા બરોબર હાલીને વી જતો તું. મારે કાલ પાછું બગદાણા જવાની. બહુ એમ તો પાછું જવું મારે. આવું તારે આવું તારે હારવેલ નું જાવ હવે. હો પછી વાત તો વાટે છે પરેશભાઈ બધું મોડું થઈ જાય. સારું બાય. માણસ તો ભેગા થઈ ગયા. ભાઈ આ તો સ્પેશિયલ ડાય બનાવેલી છે, તો જમી લઈએ. જમી લીધું ને હવે નીકળી સીધા ઘરે. તમે ભૂગી જશે ઘરે ને. આજ છે ને મારા મમ્મી ની થોડીક મમ્મી થઈ ગયું છે. એટલે મારા મમ્મી ત્યાં બહાર ન નીકળે, ત્યાં જાય નહીં. બધે ઓછું જવાનું હોય. મોટા બા આવેલા છે બેવાનું. ખબર પડે. મજા આવી ગાસ. મજા આવી ગયો અમને તો બહુ મજા. અમને આપણે કઈ થયું એ નથી. પેલા મારે એમ થાય, હાલ લાગે સુંદરી. હા બાપા હિરખી લઈ જ કોને લાગે. પસંદ કરી? તમાર કોમલ ભાભી હિરખી લીધી ને. સેમ એને આવી છે. એક મને આ- એ નહીં હાસુ એક આ લઈને જાય છે બેન. મેં તો લઈ લીધું કે આપણે હું જનકભાઈને બીજ આજ સુકાવાનું ખરીદી કરી દીધી છે બધાએ બહુ. મારા ભાઈ કઈ નથી લીધું. આશુબેન ને મેં કોમલે. આ લીધી. આ ખેતરમાં કામ કરીએ હમ. તારે રાખવાનું. આ તેક રહી હમ. તારે સુંદરી રાખવાની. એટલે આ તો જનકભાઈને તમે નણંદ ભોજાઈ થી ને વાત જ નહીં કરવાની. હવે છે ને લાગી જઈશું મારા કામે. વિડીયો એડિટ ને એવું કરશું. તો ભાઈ તો લાગી જશે કામે. અમે લાગી જાવ કામે. અને કાલ જાય છે ભાઈ સવારે પાછા ઘેરે વહેલા નીકળી જાય. બાકી તો યાર હવે અમે કરવા મળશું, વિડીયો એડિટ કરશું, અપલોડ કરશું તો વાર લાગી જાય. તો બસ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ. બધાને જય માતાજી, બાય બાય.